નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રની અનોખી પહેલ। જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિ અંગેના સૂત્રો લખ્યા। અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 4 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ બાદ અંકલેશ્વરના પોલીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું। ચૂંટણી કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરાયો। નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા જાહેર માર્ગ ઉપર ઝીબ્રા ક્રોસિંગ ઉપર મતદાન જાગૃતિ અંગેના સૂત્રો લખાયા છે। ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો મોખરે રહ્યો છે। આ જિલ્લામાં સતાયુ અને તેથી વધુ વયના જાગૃત મતદારો અને દિવ્યાંગ મતદારોની મતદાન માટેની તત્પરતા અને જાગૃતિના લીધે નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારીની વૃદ્ધિમાં પણ વિશેષ યોગદાન રહ્યું છે। નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ રાજ્યમાં મતદાનમાં પ્રથમ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા જિલ્લામાં 4 લેન રસ્તાઓ બન્યા છે, ત્યારે અહીંથી અવરજવર કરતા રાહદારીઓને પણ મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રએ હાઈવે પર ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિના સૂત્રો ચિતર્યા છે। ખાસ ઝીબ્રા ક્રોસિંગમાં દરેક વાહનોને ધીમા કરવામાં આવે છે અને આ રાહદારીઓ સૂત્રો વાંચી મતદાન કરે અને ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। એ જળવાઈ રહે એના માટે પણ થઈને ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આ જે ઝીબ્રા ક્રોસિંગ ઉપર વતન દબાયેગા બટનના જે સૂત્રો લખવામાં આવ્યા છે કે જેનાથી એ રસ્તા ઉપરથી પસાર થતા જે રાહદારીઓ છે અને વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ એના ઉપરથી પસાર થાય એટલે એમના પોતાનામાં પણ એક લાગણી થાય અને પોતે વધુને વધુ પોતે મતદાન કરવા માટે પ્રોત્સાહિત થાય અને બીજાને પણ પ્રોત્સાહિત કરે એવા આશયથી આ કામગીરી હાથ ધરવામાં આવી। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ લખાની માર્કેટના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં રવિવારના રોજ બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગને પગલે ગોડાઉનમાંથી આગના ગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરી હતી। ઘટનાના પગલે તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગને ઓલવવાનો પ્રયાસ ફાયર ફાઈટરોએ કર્યો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય 3 થી વધુ ફાયર ફાઈટરોને પણ સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને મહામહેનતે આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ લખાય છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવાયો ન હતો, ત્યારે આગની ઘટનાને કારણે કોઈપણ જાતની જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। આજે બપોરે અમને આશરે 1:30 થી 1:45 વાગે મેસેજ મળે કે આદર્શ માર્કેટમાં ફાયર થઈ છે ગોડાઉનમાં, એટલે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। પાનોલીની અને અમારી મળીને 4 ગાડી ઓપરેશનમાં લીધી છે અને ફાયર કંટ્રોલ છે। 4 ગાડી છે, પાનોલીન બેન અમારી। ભરૂચમાં લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે રવિવારે અંકલેશ્વર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું। શનિવારના રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારીઓનું મતદાન યોજાયા બાદ વહીવટી તંત્ર દ્વારા રવિવારના રોજ અંકલેશ્વરના શારદા ટાઉન હોલ ખાતે સવારે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે આજ રોજ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું, જેમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારે નોડલ અધિકારી સંજય સોની, અંકલેશ્વર ચૂંટણી અધિકારી રમેશ ભાગોરા તથા મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું। 341 પોલીસ કર્મીઓએ તથા 223 હોમગાર્ડ અને 471 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 1035 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં 23મી એપ્રિલે મતદાન યોજાવાનું છે, તેમાં ફરજ બજાવતા ચૂંટણીલક્ષી જે લોકોને ફરજ બજાવવામાં આવી છે તેવા પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, જીઆરડીના જવાનો તથા એસઆરપીએફ કેમ્પના જવાનો માટે અગાઉથી ફેસિલિટેશન કેમ્પ મારફતે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાનું હોય છે। આજે 14મી એપ્રિલના રોજ અંકલેશ્વર ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસના જવાનો સાથે સાથે હોમગાર્ડના જવાનો કે જેઓ અંકલેશ્વર અને ઝઘડિયાના મતદારો છે, જીઆરડીના જવાનો જેઓ કે અંકલેશ્વર અને ઝઘડિયાના મતદારો છે તથા એસઆરપીએફ કેમ્પના જવાનો માટે 16 તારીખે ફેસિલિટેશન કેમ્પનું આયોજન કરેલું છે। અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલવે લાઇન ઉપર ટ્રેનની નીચે પડતું મૂકી યુવક યુવતી તથા અન્ય એક યુવાનનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી।
અંકલેશ્વરના પિરામણ બ્રિજ નજીક વહેલી સવારે અજાણ્યા યુવાન યુવતીએ કોઈક ટ્રેનની નીચે આવી જઈ તેઓને ગંભીર ઇજાઓ પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અજાણ્યા 45 વર્ષીય યુવાને સુરવાડી ફાટક નજીક ટ્રેનની નીચે આવી જતા તેનું પણ મોત નીપજ્યું હતું. બંને ઘટનાઓ અંગે રેલવે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતદેહના વાલી વારસોની શોધખોળ આરંભી છે. યુવાન યુવતી સહિત અન્ય યુવાને આત્મહત્યા કરી છે કે તેઓ ટ્રેન નીચે આવી ગયા છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બોડી બિલ્ડિંગ અને બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચની પ્રથમ બેઠક હોટલ શાલીમાર ખાતે યોજાઈ. ભરૂચ જિલ્લાના બોડી બિલ્ડરોને ભરૂચમાં પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લાના જીમ સંચાલકો અને જીમ ટ્રેનરો દ્વારા બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન ભરૂચનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, જે એસોસિએશનની રચના બાદ રવિવારના રોજ ભરૂચ શહેરના હોટલ શાલીમાર ખાતે પ્રથમ બેઠક મળી હતી, જેમાં બોડી બિલ્ડિંગ સાથે સંકળાયેલ યુવાનોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવા અને આવનારી બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓ તેમજ અન્ય રમતવીરોને પ્રોત્સાહન આપવા સહિત જીમને લગતા મુદ્દાઓ તથા ભવિષ્યમાં બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલા યુવાનોને સારું પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશનના પ્રમુખ નરેશ ઠક્કર, ઉપપ્રમુખ સંદીપ વિઠલાણી, જનરલ સેક્રેટરી દીપ્તેશ પટેલ, જિગ્નેશ રાજપૂત તથા ઓર્ગેનાઇઝેશનના સભ્યો તેમજ જિલ્લાના જીમ સંચાલકો અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા. જે જીમના કેટલાક મિત્રો હતા એ છેલ્લા ઘણા સમયથી મારા સંપર્કમાં હતા. એમણે વિનંતી કરી અને મેં એમની વિનંતી સ્વીકારી છે કે 1-2 વર્ષ સુધી હું આપને સેવા આપું છું, એક સરસ સંગઠન બનાવો અને આ બધી પ્રવૃત્તિ જે શારીરિક સૌષ્ઠવ મજબૂતીના એના માટે અત્યંત જરૂરી છે. આજના સમયની અંદર માણસ ચાલતો નથી, સાયકલ ચલાવતો નથી, એવા પરિસ્થિતિની અંદર જે શરીરનો સૌષ્ઠવ અને મજબૂતી જાળવી રાખવાનું અત્યંત અગત્યનું કાર્ય છે અને એક ધર્મ છે એ બજાવવા માટે એક આ સંગઠનની સ્થાપના થઈ છે. વિવિધ સ્પર્ધાઓ કરશે અને એ જિલ્લા અને શહેરની સાથે સાથે ગુજરાતમાં પણ એ પ્રગતિ કરે, એનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે આ સંગઠનની સ્થાપના થઈ છે. જેથી એના ફાયદારૂપ એમ છે કે જિલ્લા બહાર સ્પર્ધકોમાં આયોજકો છે, જે સ્પર્ધકો ઓર્ગેનાઇઝેશન છે, એ ખેલાડીઓને જરૂરી સુવિધા, સવલત, સન્માન આપવાનું સમજશે. આ પણ એક ફાયદો છે અને ખેલાડીઓને આગળ વધવાનું ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, ઇન્ટર સ્ટેટ, નેશનલ લેવલમાં જવાનો મોકો મળશે. પછી આપણે જે એસોસિએશન બનાવ્યું છે એ એમને મદદ કરશે. ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલા રામ મહોત્સવના અંતિમ દિવસે મહાઆરતી યોજાઈ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈત્રી નવરાત્રિથી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રામ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રામ મહોત્સવ નિમિત્તે અંતિમ દિવસે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આગેવાનોએ ભગવાન રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સદર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રાઘવને રમાડો રે શબરી થઈને વાગા તમને મીઠા ભોગ જમાડો રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રામની જોઈને ગોવિંદ ભવમ ભવાની સવિતમ નમામિ મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડધ્વજા મંગળમ તનો. ભરૂચ શહેરના મુક્તિનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્ર નિમિત્તે અખંડ જપ તથા ગાયત્રી અનુષ્ઠાનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના મુક્તિનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી શક્તિપીઠ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અખંડ જપ અને ગાયત્રી અનુષ્ઠાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી પરિવારના સભ્યોએ શ્રીફળની આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના બકુભાઈ ભટ્ટ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પર્વ અમારા માટે આનંદદાયક છે, આધ્યાત્મિક આનંદ છે. એ માટે આપણે અને ગાયત્રી શક્તિપીઠ ભરૂચ જિલ્લાની આ મુખ્ય શક્તિપીઠ છે. ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરે આ ફર્સ્ટ ટાઈમ જ આવું અમે લગભગ સવારે 4થી જ સાધના કરતા હોઈએ છીએ. સવારે 4 વાગે કેટલાક કપલો આવી જતા હોય છે, સવારે 4થી સાધના ચાલુ હોય છે. પણ આ વખતે અમે એવું નક્કી કર્યું કે અખંડ જાપ સવારે 7થી સાંજે 7 સુધી ચાલુ રહે અને માનું પર્વ જે આપણે નવરાત્ર છે એ નવરાત્રમાં પૂરેપૂરી માની સાધના થાય, જગતજનની મા ગાયત્રીની, એવી અમારી મહેચ્છા હતી. શિવરંજની ગ્રુપ દ્વારા શનિવારે રાત્રે રોટરી ક્લબ ખાતે ગઝલ મારા શહેરમાં નામક કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ હોલ ખાતે શિવરંજની ગ્રુપ દ્વારા ગઝલ મારા શહેરમાં નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કવિ તથા ગઝલકાર જવાહર બક્ષી તથા કિરાત અંતાણીએ ગઝલોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનો સાહિત્ય પ્રેમીઓએ લાભ લીધો.
ભરૂચ એસઓજી પોલીસે 5 વર્ષથી નાસ્તા ફરતા મર્ડરના આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં 5 વર્ષ પહેલા થયેલ હત્યાનો આરોપી ભરૂચ શહેરમાં ગાંધી બજાર ચોકમાં ફરી રહ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે દરોડા પાડી ભૈલુ ઉર્ફે શહેજાદ અકીલ ખોખરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ખાતે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર શહેરમાં રામનવમી નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને ધાર્મિક ગીતો વગાડી ધૂમધામથી પ્રભુ શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર શહેરના શ્રીરામ ગ્રુપ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા જીઆઈડીસીના તમામ લોકોએ ઉત્સાહભેર જોડાઈને ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રા અંતે રામકુંડ ખાતે સંપૂર્ણ કરવામાં આવી હતી. સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ તથા બરોડા હાર્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચ શહેરની બડેલી ખો પુષ્પાબાગ ખાતે રવિવારના રોજ સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ તથા બરોડા હાર્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. કેમ્પમાં ડાયાબિટીસ ચેકઅપ, હાર્ટ ચેકઅપ, ઇસીજી તથા હાર્ટ વેટનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. સદર કેમ્પનો 250થી વધુ શહેરીજનોએ લાભ લીધો. બાગ ગાર્ડનની અંદર અમે કેમ્પ રાખવામાં આવ્યો છે. એમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખ્યો છે. એમાં અમે ઇસીજી ફ્રી રાખ્યું છે. ડાયાબિટીસ, બીપી, હાર્ટ ચેકઅપ એ સેવા અમે આપી છે. અને ઇન્ટર ક્લબના જે અંડર 18ના રોટરી ક્લબના મેમ્બર છે તે લોકો આપણે હેલ્પ કરેલી છે. એ લોકોએ ઘરે ઘરે જઈને બોલાવી લાવ્યા છે બધાને હેલ્પ માટે. અંકલેશ્વર શહેરના દીવા રોડ ઉપર બચપન પ્લે સ્કૂલના ઓપનિંગમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં સફળતા મેળવ્યા બાદ બચપન પ્લે સ્કૂલની નવી શાખાનું અંકલેશ્વર શહેરના દીવા રોડ ઉપર આવેલ જલારામ નગર ખાતે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જનક શાહ, સંદીપ પટેલ, શાળાના ટ્રસ્ટી ગોપાલ શાહ તથા વાલીઓ, આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અંકલેશ્વરના ભડકોદરા ગામ સ્થિત રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ રામજી મંદિર ખાતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા. સદર કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો. સવારે પહેલા ઉઠેલા પહેલા શું કરે? સાવરણી લે. કીડી કે મારું ઘર ને બેન કે મારું ઘર. પણ આપણને તાકાત નથી, મારવાનો આપણને અધિકાર છે. ભરૂચ શહેરના ગરડાગર ખાતે પુષ્પમ ગ્રુપ દ્વારા વડીલોને ભોજન કરાવવામાં આવ્યું. પુષ્પમ ગ્રુપ ભરૂચ દ્વારા ભરૂચ શહેરના કસક સર્કલ સ્થિત ગરડાગર ખાતે ભોજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. કાર્યક્રમમાં ગ્રુપના સભ્યોએ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓને ભોજન કરાવ્યું હતું. સદર કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ તથા પુષ્પમ ગ્રુપના યતીન શેઠ સહિતના સભ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તમને કોઈકને જતા રોડ પર સાયકલિસ્ટને કે કોઈ બાઇકવાળાને અકસ્માત થયો, પડ્યો છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, અસંખ્ય લોકો રસ્તા પરથી પસાર થઈ જાય, પણ કોઈકને જ ઈશ્વર એવી પ્રેરણા આપે કે ભાવના એનામાં જન્મે કે આ એક જીવને હું બચાવી લઉં. બધું જ ભૂલી જાય છે, ભય ભૂલી જાય છે, ડર ભૂલી જાય છે, એને પડનારી તકલીફો ભૂલી જાય છે, એને ઉઠાવી અને એની ગાડીમાં બાઇક પર કે કંઈક લઈને આવે અને એક જિંદગી બચી જાય. જિંદગી એક બચે છે, પણ એની પાછળ બીજા કેટલા બધાને મદદ મળે છે. મા, બાપ, મિત્રો, બહેન, ભાઈ, બધું આખું કુટુંબ સર્વાઈવ થઈ જાય છે અને એને નવજીવન મળી જાય. બંને બાજુમાં આ તો વિન વિન સિચ્યુએશન થઈ. એટલે તમારા આ કામમાં આગળ ને આગળ તમે પ્રગતિ કરો. અને અમે સેવા યજ્ઞમાં ભરૂચમાં અમારે રોજનું રસોઈઘર ચાલે છે. દર્દીઓને ભોજન આપતી ગુજરાતની આ એકમાત્ર સંસ્થા છે કે જે દર્દીઓને ભોજન આપે છે. બાકી ગુજરાતમાં દર્દીઓને ડાયરેક્ટ ભોજન આપવા માટે ગાંધીનગરમાં સેવાયજ્ઞ સિવાય કોઈ એન્ટાઇટલ નથી. અને મહિનાના એક રવિવારે શહેરની જુદી જુદી સંસ્થાઓમાં ગરડાગર, કટકુટ છાત્રાલય, કલરવ સ્કૂલ એ બધી સંસ્થાઓમાં જઈ અને મિષ્ટાન, પૂરી શાક કે ફરસાણ આપવાની અમારી આ યોજના છે. હાલના તબક્કે અમે ફંડ ભેગું કરતા નથી. જ્યારે જેનો વારો આવે એ મહિનામાં પોતાનો ફાળો આપે એ રીતે અમે આયોજન કર્યું છે, જેથી પૈસા સાચવવા ના પડે. નેત્રંગ પોલીસે ઝરવાણી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 બુટલેગરને ઝડપી પાડ્યા. નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ કેડી જાટ અને સ્ટાફના મિત્રો નેત્રંગ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા હતા દરમિયાન બાતમી મળી હતી કે ઝરણાવાડી ગામની સીમમાં આવેલ ખાડી પાસે વિદેશી દારૂનો જથ્થો ઉતરવાનો છે, જેને આધારે પોલીસે
દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળથી વિદેશી દારૂની 149 નંગ બોટલ અને એક રિક્ષા તેમજ એક બાઇક, એક એક્ટિવા સહિત 2 ફોન મળી કુલ 1,04,000ના મુદ્દામાલ સાથે મુકેશ ચંદુ વસાવા, હિતેશ અબ્દુલ રહીમ શેખને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 બુટલેગર ફરાર થઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલ બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા ભરૂચ શહેરના મક્તમપુર સ્થિત દિવ્ય જીવન સંઘ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ શહેરના મક્તમપુર સ્થિત દિવ્ય જીવન સંઘ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સ્વયંસેવકો અને નગરજનોએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. કેમ્પમાં ભાવેશભાઈ પરમાર, હરિહર ભટ્ટ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં પવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘરે ઘરે જઈ લોકોને કુંડાનું વિતરણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં ભાવિન પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચનું એન્યુઅલ ગેધરિંગ યોજાયું. શનિવાર તારીખ 13મી એપ્રિલે રાત્રે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચના એન્યુઅલ ગેધરિંગમાં એકાંકી, મોનો એક્ટિંગ, માઇમ, સોંગ અને ગ્રુપ ડાન્સ રજૂ થયા હતા. દરેક ગ્રુપની શ્રેષ્ઠ કૃતિઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા. નિર્ણાયક તરીકે અનિલ અગ્નિહોત્રી, ધ્રુમાલી દેસાઈ તથા ઋષિ દેવેએ સેવાઓ આપી હતી. કોલેજના આચાર્ય કેજી પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમમાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સક્રિય સેવાઓ આપી હતી અને આમંત્રિતો તથા વાલીઓને આનંદ વિભોર બનાવ્યા હતા. વાઇસ ચાન્સેલર ડોક્ટર CJ ડાંગરિયા, GNFCના સ્પેશિયલ ઓફિસર KK શાહ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા ચૂંટણી પ્રચાર હાથ ધરાયો. લોકસભાની ચૂંટણીમાં વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગઈ છે, ત્યારે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા ભરૂચ શહેરના અયોધ્યાનગરમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર કાર્યમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, ધર્મેશ ભટ્ટ, મારુતિસિંહ અટોદરિયા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે પણ કોઈ નાનામાં નાનો ખેત મજૂર, કોઈ આદિવાસી, કોઈ કર્મચારી, કોઈ ગમે એ વ્યક્તિ સરળતાથી મળી શકે અને તે ગમે તે સમયે એવા આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા મનસુખભાઈ છે. તમને કે એક સાથે 25 વર્ષ આ વખતે છઠ્ઠી વખતે ચૂંટાવાના છે, એમાં કોઈ બે મત નથી. આપણે બધાને ગર્વ થશે કે દિલ્હીની અંદર જે 542 સંસદ સભ્યો બેસવાના, એમાં સૌથી સિનિયર સભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મનસુખભાઈ વસાવા. શ્રી સ્વામિનારાયણ મંદિર ત્રાલસા ખાતે રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. રવિવાર તારીખ 21મી એપ્રિલથી શનિવાર તારીખ 27મી એપ્રિલ દરમિયાન સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી રસપાન કરાવશે. ત્રાલસા ખાતે નીલકંઠ ધામ ખાતે આ મહોત્સવમાં સર્વે ભક્તોને પધારવા વિનંતી છે. તારીખ 19મી એપ્રિલના રોજ ભરૂચ શહેરમાં આવેલ RK કાષ્ઠા ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ RK કાષ્ઠા ખાતે તારીખ 19મી એપ્રિલના રોજ રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંદીપભાઈ પુરાણી સંગીતમય સુંદરકાંડનું પઠન કરશે. સદર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રની અનોખી પહેલ. જાહેર માર્ગો ઉપર ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિ અંગેના સૂત્રો લખ્યા. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. 4થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ બાદ અંકલેશ્વરના પોલીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.